આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો। આપણે છેલ્લે ત્રિપરિમાણમાં ક્લોઝ પેકિંગ વિશેની વાત કરતા હતા। હવે અહીંયા બીજા નંબરનો પ્રકાર લખ્યો છે। આપણે અગાઉ પ્રથમ નંબરનો જે પ્રકાર છે એ શીખી ગયા। કયો કે ત્રિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ આપણે યાદ કરી લઈએ। એવું શીખ્યા હતા કે માની લો કે આ પ્રમાણે જે આવું ગોળાઓનું સ્તર છે એ ગોળાઓનું જે સ્તર છે એની ગોઠવણી કેવી ચોરસ પ્રકારની છે, અર્થાત એક ગોળો એ બાકીના ચારને સ્પર્શે છે। આ આખું જે સ્તર છે, જે સમતલીય સ્તર છે એને આપણે શું કહીએ છીએ? એ કહીએ છીએ। હવે બરાબર એના ઉપર બીજું સ્તર, એના ઉપર ત્રીજું સ્તર, એના ઉપર ચોથું સ્તર, આ રીતે ગોઠવતા જઈએ છીએ। મિત્રો યાદ રાખો કે અહીંયા બરાબર આ ગોળા ઉપર જ બીજો ગોળો આવશે, એના ઉપર જ ત્રીજો ગોળો આવશે, એના ઉપર જ ચોથો, અને એ જ રીતે દરેકે દરેક ગોળા ઉપર એક એક ગોળો, એના ઉપર એક બીજો ગોળો, આ રીતે અલગ 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 પણ એક જ જેવા સ્તરો ગોઠવાતા જવાના। અને એવી જે ગોઠવણી મળશે એને આપણે શું કહેતા હતા? દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ કહેતા હતા। ખાસ કરીને જે આદિમ કોષ બને છે એ આ પ્રકારની ગોઠવણીમાંથી બને છે, આપણે અગાઉ શીખ્યા હતા। હવે આજે જોવાનું છે ત્રિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ કેવી રીતે થાય છે। જો આપણે દ્વિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગ અગાઉ શીખ્યા છીએ। આપણે આના પહેલાં એક બીજી વાત પણ તમને યાદ દેવડાવી હતી, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર, એનો પણ આપણે અહીંયા ફરીથી ઉપયોગ કરવાનો છે। તો દ્વિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેકિંગમાંથી ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ કેવી રીતે કરીશું? એમાં સૌથી પહેલું છે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી। જો મિત્રો અહીંયા પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર કેવી રીતે ગોઠવવાનું છે એની આપણે અહીંયા વાત કરી દઈએ। આપણે જાણીએ છીએ કે જે પ્રથમ સ્તર છે એ કેવી ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે। આપણે આ રીતે બતાવીએ છીએ। જો મિત્રો આપણે ષટકોણીય ક્લોઝ પેકિંગ આ પ્રમાણે શીખ્યા છીએ કે આ જે સ્તર, આ જે સૌથી પહેલું સ્તર છે દ્વિપરિમાણમાં, આ પ્રથમ સ્તરને આપણે એ કહેતા હતા। હવે આ જે બીજું સ્તર છે એને બી કહીએ છીએ। યાદ રાખજો કેમ આને બી કહીએ છીએ? કારણ કે આની સરખામણીએ આ સ્તરનો જે ગોળો છે બરાબર એના નીચે નથી આવતો, થોડુંક ઓફસેટ થયેલો છે। એટલે આવી ષટકોણીય ક્લોઝ પેકિંગ જે દ્વિપરિમાણની રચના છે એની અંદર ધારો કે આને તમે એ સ્તર કહેશો તો આ બી સ્તર છે, વળી પાછું જુઓ આના બરાબર નીચે, આના બરાબર નીચે, આના નીચે, એટલે આ એ તો આ બી, એ બી આ પ્રકારની જે ગોઠવણી છે એ આની અંદર જોવા મળે છે। હવે પ્રથમ સ્તરના ઉપર બીજા સ્તરની ગોઠવણી કેવી રીતે કરવાની? જો મિત્રો અહીંયા યાદ રાખજો, આપણે પ્રથમ સ્તર ઉપર જ્યારે બીજું સ્તર ગોઠવીએ છીએ ત્યારે આ જે ચતુષ્ફલકીય છિદ્ર છે, દાખલા તરીકે આ 1, 2 અને આ 3 ગોળાઓ જે છે એના ઉપર બરાબર વચ્ચે ગોળો મૂકીએ છીએ તો અહીંયા ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે। જો આ રીતે યાદ રાખો કે આ પ્રકારનું જે છિદ્ર છે એને ચતુષ્ફલકીય છિદ્ર અથવા ટેટ્રાગોનલ વોઇડ તરીકે ઓળખીએ છીએ। મેં તમને અગાઉ બતાવેલું છે કે ચતુષ્ફલકીય છિદ્ર કોને કહીએ છીએ। તો આ રીતે આ જે 3 ગોળાઓ છે જે ટ્રાયગોનલ છે, તો આવા ટ્રાયગોનલના વચ્ચે એક અવકાશ છે અને એના બરાબર જ્યારે ઉપર આપણે ગોળો મૂકીએ છીએ, મેં તમને મોડલ દ્વારા અગાઉની વખત બતાવ્યું હતું, તો અહીં આગળ આપણે ગોળો મૂકીએ છીએ। યાદ રાખો કે આ જે 3 ડાર્ક લાઇનથી બતાવેલા છે એ બધા કેવા? તો એ નીચેના સમતલમાં છે, અને આ જે બતાવીએ છીએ કયા? એનાથી ઉપરના સમતલમાં છે।
તો આવા 4 ગોળાઓ દ્વારા 4 પરમાણુ દ્વારા આવા ચતુષ્ફલકીય છિદ્રની રચના થાય છે। તો અહીં આગળ આ સૌથી જે નીચે બતાવેલા છે એ બધા કયા તમે અહીંયા જોઈ શકો છો કે આ સૌથી નીચેનું સ્તર છે। હવે એના ઉપર આપણે બીજા સ્તરની ગોઠવણી કરીએ છીએ। જો અહીંયા કહ્યું છે કે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી। હવે જ્યારે તમે આ રીતે 3ના બરાબર વચ્ચે અહીંયા ગોળો ગોઠવો તો આ જે છિદ્ર રચાય એ કયું ચતુષ્ફલકીય છિદ્ર છે। મિત્રો હવે આપણે જ્યારે ઘણા બધા ગોળા ગોઠવીશું એટલે તમને પહેલા અને બીજા સ્તર વચ્ચેનો કોઈ ભેદ નહીં દેખાય, અને એટલા માટે આપણે શું કરીએ છીએ, આ જે બીજું સ્તર છે એને થોડુંક ત્રુટક લાઈનથી બતાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવી જાય। જો આ બીજું સ્તર બતાવ્યું છે, એ જ રીતે આ બીજું સ્તર, આ બીજું સ્તર, જો આમાં જોઈ શકતા હશો કે આ ચતુષ્ફલકીય છિદ્ર છે। જો આ ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બન્યું, તો 1, 2 અને આ 3 ગોળાઓના ઉપર અહીંયા ગોળો મૂકવાથી આ ચતુષ્ફલકીય છિદ્ર બને છે। એ જ રીતે 1, 2 અને આ 3ના ઉપર આ ગોળો મૂકવાથી ચતુષ્ફલકીય છિદ્ર બને છે, જે અહીંયા તમને બતાવેલું છે। એ જ રીતે આપણે આ રીતે 1, 2 અને 3 અહીંયા આગળ ગોળો મૂકીએ છીએ। એ જ રીતે 1, 2 અને 3 અહીંયા આગળ ગોળો મૂકીએ છીએ। એ જ રીતે અહીંયા આગળ ગોળો મૂકીએ છીએ। જો અહીંયા 1, 2 અને 3 સોરી 1, 2 અને આ 3 આ 3ના ઉપર જે ગોળો મૂક્યો તો આ જે છિદ્ર બન્યું એ કયું ચતુષ્ફલકીય છિદ્ર છે। એ જ રીતે 1, 2, 3 અને એના ઉપર આ જે ગોળો છે એનાથી આ ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે। એ જ રીતે આમ ક્રમશઃ ચતુષ્ફલકીય છિદ્રો રચાવાના। હવે અહીં આગળ એક અષ્ટફલકીય છિદ્ર પણ રચાય છે। અષ્ટફલકીય છિદ્ર કયું જુઓ, આ જે છિદ્ર છે એને આપણે અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ। મિત્રો યાદ રાખજો કે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રની અંદર ફરક શું છે, આપણે કેવી રીતે એને ઓળખીએ છીએ। આ જે છિદ્ર છે એને શું કહીએ છીએ, ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ। હવે અષ્ટફલકીય છિદ્ર કોને કહીએ છીએ, જુઓ 1, 2, 3 આ નીચેના 3 ગોળાઓ, આ 1, 2 અને 3 ગોળાઓ જે ત્રિકોણની રચના કરે છે। હવે જે એના ઉપર બીજું સમતલ આપણે બનાવીએ છીએ એ કેવી રીતે બનાવીએ છીએ, તો આ રીતે બનાવીએ છીએ। આ જે એક છે તો અહીં આગળ 2 ગોળાઓ ગોઠવીએ છીએ, અડધો આ બાજુ અડધો આ બાજુ, એટલે આ રીતે અને આ 2ના અહીં આગળ આ ત્રીજો ગોળો ગોઠવીએ છીએ। જો મિત્રો યાદ રાખો કે આ જે બન્યું એ અષ્ટફલકીય છિદ્ર છે, આપણે જેનો ઓક્ટ્રાહેડ્રલ વોઇડ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે જ્યારે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરના ગોળાઓની ગોઠવણી કરીએ છીએ ત્યારે આ રીતે ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોની રચના થાય છે। અહીંયા જોઈ શકો છો કે આ બધા જે બતાવેલા છે એ બધા ચતુષ્ફલકીય છિદ્રો છે, આ બધા ચતુષ્ફલકીય છિદ્રો છે, જ્યારે અહીં આગળ આ જે છે અષ્ટફલકીય છિદ્ર છે। મેં તમને ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રની અંદર એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ જે 3 ગોળાઓ નીચેના સમતલની અંદર તમને આપેલા છે, આ રીતે ધારો કે આમાં 2 ઉપર 1 નીચે છે, આમાં 1 ઉપર અને 2 નીચે લખ્યા છે, કોઈ એનાથી ફરક નહીં પડે, તમે ગમે તે રીતે લેશો એનાથી કોઈ ફરક પડતો નથી। પણ યાદ રાખો કે અહીંયા આ 3 ગોળાઓ દ્વારા જે અહીંયા અવકાશ છે અથવા તો 3ના વચ્ચે જે છિદ્ર છે એ અહીંયા ઉપર ચોથું ગોળો જ્યારે મૂકીએ છીએ ત્યારે શું થાય, સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે। ઉપરથી જોતો આ છિદ્ર ઢંકાયેલું છે, જેને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ। જ્યારે અહીંયા આગળ કેવું છે કે આ 3 ગોળાઓ જે નીચે છે એના ઉપર જ્યારે બીજા 3 ગોળા મૂકીએ છીએ ત્યારે આ જે છિદ્ર છે એ એમનું એમ ઉપરથી જોઈ શકાય છે, અહીંયા વચ્ચે અવકાશ છે, અને આ પ્રકારનું જે છિદ્ર છે એને આપણે શું કહીએ છીએ, અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ। મેં તમને એના શેપ સાથે પેલા મોડલ દ્વારા દર્શાવ્યું હતું કે આમાંથી અષ્ટફલકીય રચના કેવી રીતે થશે। તો આ રીતે આ પ્રકારે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો એ બીજા સ્તરની ગોઠવણી વડે રચાય છે। મિત્રો યાદ રાખો કે જો અહીંયા સૌથી જે નીચેનું સ્તર છે, સૌથી નીચેનું જે સ્તર છે એની ગોઠવણીને આપણે શું કહીએ, જો અહીંયા વાદળી રંગથી આ જે બતાવ્યું છે
આ જે સ્તર છે એને આપણે એ સ્તર તરીકે ઓળખીએ છીએ. હવે જે એના ઉપરનું બીજું સ્તર ગોઠવ્યું, આ સ્તરમાં કેવું છે જુઓ, આ ત્રણના વચ્ચે ગોળો ગોઠવાયો છે, એ જ રીતે આ ત્રણના વચ્ચે ગોઠવાયો છે, એ જ રીતે આ ગોળો પણ ત્રણના વચ્ચે ગોઠવાયો, મતલબ કે બરાબર જે નીચેનું સ્તર છે એના ઉપર ગોળા ગોઠવાતા નથી, સહેજ ઓફસેટ થયેલા છે. તો યાદ રાખો કે જે રીતે આ પહેલું સ્તર એ છે એ રીતે અહીંયા બીજું સ્તર થોડુંક અલગ છે, અને બીજું સ્તર જ્યારે અલગ છે એટલે આપણે એને શું કહીએ છીએ, બી સ્તર તરીકે ઓળખીએ છીએ. પહેલા સ્તરની ગોઠવણીને એ તરીકે દર્શાવી, એ સ્તર તરીકે દર્શાવ્યું, જ્યારે એના ઉપર આવેલું જે સ્તર છે એને આપણે શું કહીએ છીએ, બી સ્તર તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા તો આપણે માત્ર પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી જે છે એની જ વાત કરી છે. હજુ આપણે અહીંયા બીજો એક મુદ્દો પણ શીખવાનો છે, કયો કે જ્યારે બીજા સ્તર ઉપર આપણે ત્રીજા સ્તરની ગોઠવણી કરીએ છીએ તો જે ગોઠવણી છે એ કેવી રીતે થશે. જુઓ મિત્રો, આપણે અહીંયા બીજા સ્તરની ગોઠવણીની વાત કરીએ એના પહેલાં એક બાબત અહીંયા બીજી માર્ક કરી લઈએ કે માની લો કે આ પ્રકારનું જે પેકિંગ થાય છે તો એમાં પેકિંગ પામતા પરમાણુની સંખ્યા અથવા ગોળાની સંખ્યા ધારો કે n છે. તો જો અહીંયા તમે આવી કોઈ પણ ક્લોઝ પેકિંગ રચના લીધી તો આવી જે કોઈ તમે ક્લોઝ પેકિંગ રચના લો છો તો એની અંદર પેકિંગ પામતા પરમાણુની સંખ્યા જો n છે તો અહીંયા ચતુષ્ફલકીય છિદ્રો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એનાથી ડબલ મતલબ કે 2n હોય છે, અને જે અષ્ટફલકીય છિદ્રો છે ની સંખ્યા એ ક્લોઝ પેક પામતા પરમાણુની સંખ્યા જેટલી હોય છે. અર્થાત એમ કહીએ કે પેકિંગ પામેલા જેટલા પરમાણુ છે એટલા જ એની અંદર અષ્ટફલકીય છિદ્રો છે, અને એનાથી ડબલ એ ચતુષ્ફલકીય છિદ્રો આ પ્રકારની પેકિંગ જે ગોઠવણી છે એના અંદર આવેલા હોય છે. આપણે જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી જોઈએ એના પછી સમગ્ર જેના બે મુખ્ય પ્રકારો છે એ પ્રકારના આધારે આપણે આની અંદર બતાવીશું કે આમાં ચતુષ્ફલકીય છિદ્ર કયો આગળ હોય, અષ્ટફલકીય છિદ્ર કયો આગળ હોય, અને એની જે ગોઠવણી છે એ આપણે એના નમૂનાની અંદર મતલબ કે આપણે અહીંયા દોરીને બતાવીએ કે એની ગોઠવણી કયો આગળ થયેલી હશે. હવે જેમ આપણે જોયું કે પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી કરી એ રીતે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી, બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી. જો મિત્રો, આપણે બે સ્તર તો ગોઠવી દીધા. હવે અહીંયા જે એના ઉપર ત્રીજું સ્તર ગોઠવવાનું છે એ બે પ્રકારે ગોઠવાય છે, અને જે આવી બે પ્રકારે એની ગોઠવણી થાય એના આધારે આપણને ઘનના બે અલગ અલગ પ્રકારો પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંયા સૌથી પહેલા જોઈએ કે ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. ચાલો જુઓ, હવે જે ચતુષ્ફલકીય છિદ્ર છે એને આપણે જો ઢાંકતી રચના લઈએ છીએ તો એના વડે જે ગોળાઓ છે એ આપણે કેવી રીતે અહીંયા દર્શાવી શકીએ છીએ, અથવા ત્રીજું સ્તર આમાં કેવી રીતે ગોઠવાશે. તો અહીંયા લઈએ ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. જો મિત્રો, આપણે કોઈ પણ એક ચતુષ્ફલકીય છિદ્ર લઈએ એટલે તમને ખ્યાલ આવશે. હવે કયું ચતુષ્ફલકીય છિદ્ર, તો જે પહેલા અને બીજા સ્તર વચ્ચે બન્યું એની આપણે વાત કરતા નથી. હવે અહીં આગળ જુઓ, એક ગોળો આ લઈએ છીએ, મિત્રો બધા ફોકસ અહીંયા કરજો. એક ગોળો આ લઈએ છીએ, બીજો ગોળો આ લઈએ છીએ બીજા સ્તરનો, અને બીજા સ્તરનો આ ત્રીજો ગોળો આ લઈએ છીએ. હવે અહીં આગળ આ જે છિદ્ર બન્યું એના ઉપર જ્યારે આપણે ગોળો ગોઠવીએ તો શું થવાનું, તો જ્યારે તમે અહીં આગળ
આ ત્રણ ગોળાના ઉપર બીજો ગોળો ગોઠવો છો તો આ જે છિદ્ર છે એ ઢંકાઈ જાય અને તે આગળ જે એના નીચે આવેલું જે છિદ્ર છે એ કયું ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખાય. જો મિત્રો યાદ રાખો કે 1, 2 અને 3 હું કયા આ જે કાળા રંગના દેખાય છે એ ગોળાઓની વાત કરું છું, અથવા અત્યારે જે ડબલ લાઇનથી બતાવેલા છે એની વાત કરીએ છીએ. તો આ ત્રણ દ્વારા જે અહીંયા આગળ છિદ્ર રચાયું છે એના ઉપર ત્રીજા સ્તરનો ગોળો ગોઠવીએ છીએ. અને ત્રીજા સ્તરનો જ્યારે તમે ગોળો ગોઠવશો તો યાદ રાખો કે આ ગોળો કયો આગળ ગોઠવાશે? બરાબર અહીંયા ગોઠવાશે. જો આગળ અગાઉથી આ વાદળી રંગનો અથવા તો નીચે ગોળો આપેલો જ છે, મતલબ કે અહીંયા ત્રીજું સ્તર જે ગોઠવાય છે એ કયો આગળ ગોઠવાશે? તો બરાબર પ્રથમ સ્તરના ઉપર જ ગોઠવાય છે. અર્થાત અહીં આગળ જ્યારે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના આપણે લઈએ છીએ તો આપણને કેવું જોવા મળશે? તો પહેલું જે સ્તર હતું એ કયું? એ. પછી જે બીજું સ્તર છે એ કયું? બી. હવે જે ત્રીજું સ્તર છે એ કેવું? તો પ્રથમ સ્તરના જેવું જ છે. એટલે અહીંયા જે ગોઠવણી છે કેવી? એબી પ્રકારની ગોઠવણી થાય છે. અને એબી પ્રકારની જે ગોઠવણી છે તો એના વડે જે ઘન રચાય એને આપણે શું કહીએ છીએ? હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખીએ છીએ. અથવા એને HCP તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો કે અહીંયા મેં ત્રીજા સ્તરનો ગોળો દોર્યો નથી, કારણ કે દોરી જો અહીંયા બે સ્તરમાં જ આપણા માટે થોડુંક મુશ્કેલી અહીંયા વધે છે. અને જો આપણે અહીંયા ત્રીજું સ્તર દોરવા જઈએ તો હજુ મુશ્કેલી વધશે. એટલે ડાયરેક્ટ જ તમારે સમજવાનું છે કે આ જે ગોળો છે એ પ્રથમ સ્તરનો ગોળો છે, આ જે ત્રણ ગોળા અહીંયા મેં બતાવ્યા છે એ બીજા સ્તરના ગોળા છે, અને એમના વચ્ચે જે છિદ્ર છે એ કયું? ચતુષ્ફલકીય છિદ્ર છે. જો આ ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી આપણે ગોઠવણી કરીએ છીએ, મતલબ કે જેટલા જેટલા ચતુષ્ફલકીય છિદ્રો છે એને જો ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ તો અહીંયા જે ત્રીજું સ્તર આવે એ કયું? પાછું એ પ્રકારનું આવશે. વળી પાછું જે આવશે એ કયું? બી પ્રકારનું આવશે. અને આ પ્રકારની જે ગોઠવણી છે એ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખાય છે. હવે આ જે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના છે એને આપણે દર્શાવીશું કેવી રીતે, અથવા એવી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગની અંદર જે સ્તરો છે એ કેવી રીતે રચાશે? જો આપણે આ રીતે જોઈએ, હવે થોડુંક અહીંયા આખું બધું બતાવેલું છે. હવે આપણે એમાંથી કેટલોક ભાગ અહીંયા આગળ જોઈએ કે જેથી કરીને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કેવી રીતે રચાશે. જો અહીંયા આગળ આ એક ગોળો, જો મિત્રો અહીંયા 6 ગોળાઓ આપણે દર્શાવ્યા છે, અને આ જે 6 ગોળાઓ છે એ આ રીતે હેક્ઝાગોનલની રચના કરવાના છે. જો અહીંયા આ સૌથી નીચેનો આપણે એ સ્તર બતાવ્યું. હવે જે બી સ્તર આવશે એ કેવી રીતે આવશે? જો અહીંયા તમે એક ગોળો આ લીધો, હવે આ તમે જે ગોળો લીધો છે એના 1, 2 પછી જ રીતે 3, 4, 5 અને 6 ગોળા તમે લીધા. હવે વિચારો કે અહીં આગળ તમે જે બીજા ગોળા લો છો એ કેવી રીતે આવશે? તો અહીં આગળ ગોળો આવશે, મતલબ કે અહીં આગળ આવશે. બીજો ગોળો ક્યાં આગળ આવશે? તો અહીં આગળ આવશે. ત્રીજો ગોળો ક્યાં આગળ આવશે? અહીં આગળ આવશે. આપણે સ્તર બીજું સ્તર છે એનું થોડુંક ઉપર બતાવીએ છીએ. તો આ રીતે આ જે સ્તર મળ્યું એને શું કહીએ છીએ? બી સ્તર તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો કે જે બીજું સ્તર ગોઠવીએ છીએ એ આ 1, 2 અને 3 ગોળાઓના વચ્ચે અહીંયા એક ગોળો ગોઠવીશું. જો અહીંયા ગોઠવીએ તો અહીંયા નહીં આવે, અહીં આગળ આવશે, અને એ જ રીતે અહીં આગળ આવશે. બરાબર ને? ઓલ્ટરનેટિવ 1, 2 અને 3. જો આમાં તમે ગોઠવ્યો તો અહીં આગળ નહીં આવે, અહીં આવશે. પછી અહીંયા નહીં આવે, અહીં આવશે. તમે એમ કહો કે આપણે અહીંયા ગોઠવો છે તો 1, અહીં આગળ 2, અહીં આગળ 3 ગોઠવાશે. એટલે આ જે ગોઠવણી છે જે અહીંયા બતાવી એવી આ રીતે પણ બતાવી શકાય, આમ પણ બતાવી શકાય.
બરાબર ને? આરતી લેશો તો સાચું છે, આરતી લેશો તો પણ સાચું છે. આ બી સ્તર. હવે મેં તમને અગાઉ કહ્યું એમ કે આ જે સૌથી નીચે જે બતાવેલા છે એ સ્તરના ગોળા, પછી આ જે બતાવ્યા બધા બી સ્તરના ગોળા. હવે એના ઉપર જે સ્તર આવશે કયું એ આવશે. તો હવે વળી પાછી જે ગોઠવણી છે કેવી હશે? ગોઠવણી કંઈક આ પ્રકારની હશે. આ પ્રમાણે. એટલે આ એ સ્તર, આ બી સ્તર, વળી પાછું એ સ્તર, વળી પાછું બી સ્તર, આનો આ ક્રમ ચાલ્યા કરશે. આપણે શું કર્યું? અહીંયા આ બધા ગોળાઓનો અહીંથી જોઈએ છીએ. હવે શું કર્યું? આ બધા ગોળાઓના એક એક સ્તર બધા ઉપાડી લીધા. તો સૌથી નીચેનું જે સ્તર છે આવું છે, એના ઉપરનું જે સ્તર છે આ પ્રકારે છે, એના ઉપરનું જે સ્તર છે આ પ્રકારે છે, વળી પાછું જે સ્તર છે આવું જ આવશે. બરાબર ને? અને એટલા માટે આ જે ગોઠવણી છે એ કેવી? આ પ્રકારની ગોઠવણી જોવા મળશે. જુઓ મિત્રો, આપણે અહીંયા બતાવ્યું આ 6 ગોળાઓ વચ્ચે એક ગોળો. એ જ રીતે અહીંયા 1 2 3 4 5 અને 6. જો આ એ સ્તર હતું, આ પણ એ સ્તર હતું. અચ્છા, હવે અહીંયા વચ્ચે જે ગોળાઓ છે બી સ્તરના એ કેવી રીતે ગોઠવાયેલા છે? તમે આમાં જોઈ શકો છો. મેં તમને શું બતાવ્યું કે 1 2 અને 3 ના વચ્ચે એક ગોળો છે જે આપણે અહીંયા બતાવેલો છે. તો 1 2 અને 3 એટલે એક ગોળો અહીંયા આગળ આવશે. આ એ સ્તર, આ એ સ્તર, આ બી સ્તર. એ જ રીતે અહીંયા જે બીજો ગોળો છે કે આગળ, અહીંયા આગળ 3 નંબર અને અહીંયા 2 નંબર ઉપર આવશે. તો આ રીતે આવી જે ગોઠવણી થઈ એ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખાય છે. બરાબર? આવી ગોઠવણી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ તરીકે ઓળખાય છે. કેવી? એબી પ્રકારની ગોઠવણી થયેલી હશે. આની જે પેકિંગ ક્ષમતા છે એ આપણે કેટલી? આની અંદર પેકિંગ ક્ષમતા એ 74% બતાવતા હતા. યાદ રાખો કે જે પેકિંગ ક્ષમતા ગણી હતી આના આધારે નહોતી ગણી, એ સીસીપી અથવા એફસીસીના આધારે ગણી હતી. પણ જે પેકિંગ ક્ષમતા છે એ બંનેની સરખી છે અને પેકિંગ ક્ષમતા કેટલી? 74% જેટલી હોય છે. મિત્રો, આની અંદર યાદ કરો કે કોઈ પણ એક ગોળો એ બીજા કેટલા ગોળાઓને સ્પર્શી રહ્યો છે, અર્થાત એનો સવર્ગ આંક કેટલો છે. જો હવે તમે જોઈ શકો છો કે સવર્ગ આંક નક્કી કરવો છે એટલે કોઈ પણ સ્તરમાંથી કોઈ પણ એક ગોળો આપણે લઈએ અને એ ગોળો બાકીના કેટલાને સ્પર્શતો હશે એ જોઈએ. દાખલા તરીકે આ ગોળો તમે લીધો, તો આ ગોળો એ બીજા કેટલા ગોળાને સ્પર્શી રહ્યો છે? જો અહીંયા 6 નો તો સીધો દેખાય છે, 1 2 3 4 5 6. હવે આ 6 ગોળાઓ ઉપરાંત બીજા 3 ગોળાઓ કયા? જો એ બરાબર આ ગોળો કયો આગળ હશે? અહીંયા હશે. આ ગોળો કયો આગળ હશે? તો અહીંયા આગળ હશે. આ ગોળો કયો આગળ હશે? તો અહીંયા આગળ હશે. મતલબ કે અહીં આગળ 1 2 અને 3. તો આ 3 ને સ્પર્શી રહ્યો છે. બરાબર ને? આ એ સ્તરમાં બરાબર વચ્ચે રહેલો ગોળો એના એ જ સ્તરના 6 ગોળાઓને સ્પર્શી રહ્યો છે. એના ઉપર જે બી છે એના 3 ગોળાઓને સ્પર્શી રહ્યો છે. આપણે જેમ અહીંયા એ બી લીધું એમ અહીંયા નીચે બી હશે, તો નીચેના જે 3 ગોળાઓ છે એને પણ સ્પર્શી રહ્યો છે. અર્થાત એમ કહીએ કે એ સ્તરનો જે વચ્ચેનો ગોળો છે એ કેટલા? એ સ્તરના 6 ગોળાઓને, જે ઉપર બી સ્તર છે એના 3 ગોળાઓને, જે નીચે બી સ્તર છે એના પણ 3 ગોળાઓને સ્પર્શી રહ્યો છે. તો અહીંયા કુલ કેટલા? 12 ગોળાઓને સ્પર્શી રહ્યો છે. અને એટલા માટે આપણે એનો જે સવર્ગ આંક છે એ કેટલો લઈએ છીએ? 12 લઈએ છીએ. મિત્રો યાદ રાખજો કે એચસીપી રચનાની અંદર ઇવન જે એના પછી બીજી રચના આપણે સીસીપી રચના જોઈએ છે એની અંદર પણ જે એનો સવર્ગ આંક છે એ કેટલો? 12 આવશે. મિત્રો, એક બીજી બાબત પણ યાદ રાખજો કે તમે જ્યારે આ ટોપિક શીખી રહ્યા છો તો આમાં થોડીક વધારે સારી અને સચોટ જે આકૃતિઓ છે એ આપણી બુકના અંદર આપેલી છે. એટલે કદાચ તમને
થોડી ઘણી આમાં જો મિસ્ટેક મતલબ કે સમજવામાં થોડી ઘણી જો ખામી લાગતી હોય તો બુકનો સહારો લેજો. બુકની અંદર આ બધી જે ફિગરો છે એ બહુ સારી રીતે, અને કદાચ હવે મેં તમને જે સમજાવ્યું છે એના આધારે બુકની જે ફિગરો છે તમને સમજવામાં સરળતા રહેશે. તો અહીંયા આપણે ધ્યાન રાખીશું. અગાઉ પણ તમને મેં કહ્યું છે કે કોઈ પણ જાતનો તમને પ્રશ્ન હોય તો બેશક તમે મને પૂછજો, આપણે એનું સોલ્યુશન કરીશું. સમજણ ના પડે તો એક આનું આ ટોપિક જે છે એનો ફરીથી એકવાર ચેક કરજો, જોજો તો પણ તમને સમજાશે. હવે આપણા એના પછી કે જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણીમાં આપણે એવું બતાવ્યું કે ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. હવે જોવાનું છે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. જો મિત્રો યાદ રાખો કે અહીંયા બે સ્તર તો ઓલરેડી એના એ જ રહેવાના છે. સૌથી પહેલું સ્તર આપણે જે અહીંયા બતાવ્યું છે એ એ સ્તર હતું. એના ઉપરનું જે સ્તર છે એ બી સ્તર છે. હવે જો તમે અહીંયા ચતુષ્ફલકીય છિદ્રોને જો ઢાંકતી રચના લો છો તો એનાથી આવી એચસીપી પ્રકારની રચના પ્રાપ્ત થાય છે. હવે જોવાનું છે કે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. જો હવે અષ્ટફલકીય છિદ્ર કયો આગળ હશે? આપણે અહીંયા જોયું હતું કે દાખલા તરીકે આ જે છિદ્ર હતું એ કયું? ચતુષ્ફલકીય છિદ્ર હતું. આ જે છિદ્ર છે એ કયું? ચતુષ્ફલકીય છિદ્ર હતું. હવે અહીંયા અષ્ટફલકીય છિદ્ર કયું? તો જુઓ, આ એક ગોળો, આ બીજો ગોળો, આ ત્રીજો ગોળો, એના ઉપર બીજા ત્રણ ગોળા, 1 2 અને 3. તો અહીં આગળ જે છિદ્ર રચાયું છે કયું? અષ્ટફલકીય છિદ્ર રચાયું છે. અને જો અષ્ટફલકીય છિદ્ર અહીંયા રચાતું હોય તો આપણે અહીંયા કહ્યું છે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. મિત્રો બરાબર યાદ રાખજો. જો અહીંયા પ્રથમ સ્તરના ત્રણ ગોળાઓ 1 2 અને 3, બીજા સ્તરના ત્રણ ગોળાઓ 1 2 અને 3. હવે જે ત્રીજું સ્તર આપણે અહીંયા ગોઠવવાના એ કયો આગળ ગોઠવાશે? અહીંયા ગોઠવાશે. ફરીથી યાદ રાખો કે આ જે મેં અહીંયા ગોળો બતાવ્યો કયો? ત્રીજા સ્તરનો ગોળો છે અથવા ત્રીજા સ્તરનો પરમાણુ છે. હવે તમે આમાં એક બાબત માર્ક કરો. જુઓ, આ પ્રથમ સ્તરના ગોળાઓ હતા, આ જે છે બીજા સ્તરના ગોળાઓ લીધા, અને આ જે સૌથી છેલ્લે લીધા એ ત્રીજા સ્તરના ગોળા છે. મતલબ કે જે ત્રીજું સ્તર છે એ જેવું પણ નથી, બી જેવું પણ નથી, મતલબ કે કંઈક અલગ જ પ્રકારનું છે. તો આપણે એ જે ત્રીજું સ્તર છે એને સી સ્તર તરીકે ઓળખીશું. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે આમાં જે ગોઠવણી થાય કયા પ્રકારની? એબીસી પ્રકારની ગોઠવણી થાય છે. મિત્રો જુઓ, આ જે ગોઠવણી થઈ એ કઈ? એબીસી પ્રકારની ગોઠવણી થાય છે. કેમ? કારણ કે આ સૌથી નીચે આપેલું છે એ સ્તર, એના પછી આ ત્રુટક લાઈનથી જે બતાવ્યું છે અલગ, એના કરતાં અલગ ગોઠવણી છે એટલે એને બી સ્તર કહીએ છીએ. અને જે એના પછી ત્રીજું સ્તર જે ગોઠવીએ છે એ તો અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે છે. અને અષ્ટફલકીય જે છિદ્ર છે એ કંઈક ત્રીજા જ પ્રકારની સી પ્રકારની ગોઠવણી છે. વળી પાછું એ પ્રકારનું, બી પ્રકારનું, સી પ્રકારનું, મતલબ કે અહીં આગળ જે ગોઠવણી આવશે એ કઈ? એબીસી પ્રકારની ગોઠવણી છે. અને આ પ્રકારની ગોઠવણીને સીસીપી અથવા એફસીસી તરીકે ઓળખીએ છીએ. અર્થાત ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા ફેસ સેન્ટર્ડ ક્યુબિક તરીકે આપણે એને દર્શાવીએ છીએ. જો યાદ રાખો કે મેં તમને પહેલાં પણ કહ્યું કે આ જે ગોઠવણી છે એની અને આ ગોઠવણી બંનેની પેકિંગ ક્ષમતા તો કેવી સરખી જ છે. બંનેના અંદર જે એફિશિયન્સી, પેકિંગ એફિશિયન્સી છે એ બંનેના અંદર સરખી હશે, પણ બંનેના અંદર માત્ર એક જે ત્રીજું સ્તર છે એની ગોઠવણી બદલાય છે. જેમ આપણે આની અંદર બતાવ્યું એ બી, તો એ રીતે આની અંદર આ જે સ્તરોની ગોઠવણી છે એ કેવી રીતે કરીશું? જો મિત્રો, આપણે અહીંયા સૌથી પહેલા એ સ્તર લઈએ, ઉપરથી નીચે લઈએ, જો આજે સૌથી ઉપર બતાવ્યું એ કયું? એ સ્તર છે. હવે બી સ્તર કેવી રીતે ગોઠવવાનું? જો અહીંયા બી સ્તર કેવી રીતે ગોઠવીએ છે તો આપણે બતાવ્યું હતું એમ કે 1 2 અને 3. હવે અહીં આગળ જો બી સ્તર ગોઠવીએ તો આ રીતે ગોઠવાશે. એક પરમાણુ આ ત્રણના વચ્ચે,
બીજો પરમાણુ આ ત્રણના વચ્ચે અને ત્રીજો પરમાણુ આ ત્રણના વચ્ચે. તો આ રીતે આવશે. આ એ સ્તર, આ આવશે બી સ્તર. હવે જો સૌથી મહત્વની જે બાબત છે કે આમાં ત્રીજું સ્તર કેવું આવશે, તમે આમાં જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ ત્રીજા સ્તરના ગોળાના આ રીતે ગોઠવ્યો. હવે જે ગોળો ગોઠવવાના એ પાછા કેવી રીતે આ રીતે ગોઠવવાના, અહીંયા આ રીતે ગોઠવવાના. હવે તમે જુઓ કે બીજા સ્તરના ગોળા કયા, આ બીજા સ્તરના 1 2 અને 3. ત્રીજા સ્તરના ગોળા કયા 1 2 અને 3. તો અહીંયા ત્રીજું સ્તર કંઈક આ રીતે છે. જુઓ આ બીજું સ્તર આ રીતે. તો જે ત્રીજું સ્તર છે ને એ કેવી રીતે આ રીતે ગોઠવાય છે. આપણે નામ જ આપી શકો અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના. તો અહીંયા જે અષ્ટફલક હતું એને ઢાંકવાનું છે અને એને ઢાંકીએ છીએ એટલે જે અહીંયા આગળ જે ગોઠવણી છે આ પ્રકારની પ્રાપ્ત થાય છે. તો આ એ, આ બી. હવે જે સી સ્તર છે એ કેવું મળશે, તો આ પ્રકારે મળશે. આ પ્રકારે અને સી સ્તર કહીએ. વળી પાછું આ જ પ્રકારે એ સ્તર, તો આ પ્રકારની જે ગોઠવણી છે એને આપણે શું કહીએ છીએ, એબીસી પ્રકારની ગોઠવણી તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો. હવે અહીંયા આપણે એના માટે એક શબ્દ વાપરીએ છીએ સીસીપી અથવા એફસીસી. હવે સીસીપી આકાર કેવો છે, સીસીપી રચના કેવી છે એ તમે જાણો છો. આપણે સીસીપી અથવા એફસીસી આ રીતે રજૂ કરીએ છીએ. જો અહીંયા 8 ખૂણા ઉપર 8 પરમાણુ ગોઠવાયેલા હશે. અચ્છા, એ સિવાયના બીજા પરમાણુ ક્યાં આગળ હશે, તો દરેક જે ફલક છે એના મધ્યમાં હશે. હવે જો આ બાજુનું જે ફલક છે એનું મધ્યબિંદુ આગળ હશે, આનું મધ્યબિંદુ અહીંયા આગળ હશે. તો આ રીતે જે 8 ગોળા હતા એના 8એ 8 છેડા ઉપર અને જે 6 છે એ એના ફલકની અંદર ગોઠવાયેલા છે. મિત્રો આને થોડુંક વધારે, આની આ જે રચના છે એના ઉપરથી આ રચનાને એની અંદર મતલબ બુકના અંદર થોડીક વધારે સારી રીતે સમજાવેલી છે. અને જે આવા ગોળાઓ છે એને 14 ગોળાઓ, જો અહીંયા ટોટલી કેટલા 8 ખૂણા ઉપરના અને 6 જે ગોળાઓ છે એ એની દરેકે દરેક ફલક ઉપરના જે ગોળાઓ છે એને આપણે અહીંયા દર્શાવેલા છે. હવે બુકના અંદર એક સરસ આકૃતિ આપેલી છે. અહીંયા આ રીતે 1 2 3 મતલબ કે 3 2 5 અને 1 6 એવા ને એવા 6 ગોળાઓનું એક બીજું સ્તર, 12, એક એના ઉપર ને એક એના નીચે. હવે આવા ગોળાઓના જે અલગ અલગ સ્તરો હતા એની જે ગોઠવણી છે, મતલબ કે આ જે સ્તર છે એને દાખલા તરીકે બી કહીએ. હવે જે એના ઉપર જે સ્તર લઈએ છીએ એ કઈ રીતે, આ રીતે, અને બી કહીએ, અહીં આગળ સોરી અને સી કહીએ, વળી પાછું અહીં આગળ એ લઈએ. આની એક સરસ ગોઠવણી તમને અંદર આપેલી છે. જોજો તમે, અહીંયા હું દોરીશ
એમાં મજા નહીં આવે. બુકના અંદર તમને સમજાવેલું છે અને જ્યારે આપણે રૂબરૂ મળવાનું થશે તો એ વખતે પણ હું તમને મોડેલ દ્વારા થોડુંક વધારે સારી રીતે સમજાવીશ કે આ રીતે ગોળાઓની ગોઠવણી કરીએ છીએ. જો આ તો કેટલોક ભાગ જ બતાવ્યો છે, પણ હજુ આ જે ગોળાઓ છે એમના એમ વિસ્તરેલા જ છે. આપણે તો અહીંયા શું કર્યું કે અહીંયા 3 સ્તરના સંદર્ભમાં આપણે જોવું હતું કે એક સ્તર આવું હશે, બીજું સ્તર આવું હશે, ત્રીજું સ્તર આવું હશે, ચોથું સ્તર વળી પાછું રિપીટ થતું હશે. એટલે માત્ર એમાંના કેટલાક જ ગોળાઓ બતાવ્યા છે. પણ દાખલા તરીકે તમે આની આ જ ગોઠવણીને જો એમના વિસ્તારતા જ જો તો આ જે ગોઠવણી છે કેવી આ પ્રકારની રચના પ્રાપ્ત કરે છે. અને આ પ્રકારની જે રચના છે એને આપણે શું કહીએ છીએ? એફસીસી રચના અથવા સીપી રચના તરીકે ઓળખીએ છીએ. મિત્રો, મેં તમને અગાઉ કહ્યું એમ કે આ પ્રકારની જે ગોઠવણી છે એની પણ જે પેકિંગ ક્ષમતા છે એ કેટલી? 74% છે. આની અંદર જે પ્રત્યેક ગોળો છે એ બીજા કેટલા ગોળાઓને સ્પર્શતો હશે? તો કોઈ પણ એક ગોળો એ બીજા 12 ગોળાઓને સ્પર્શતો હશે. કેવી રીતે? જો તમે અહીંથી જોઈ શકો છો, દાખલા તરીકે આ એ સ્તર તમે લીધું. હવે એ સ્તરના કેટલા ગોળાઓને સ્પર્શી રહ્યો છે? તો 1 2 3 4 5 6. સી સ્તરના કેટલા ગોળાઓને સ્પર્શી રહ્યો છે? તો 3 ને. હવે અહીંયા સી તો નીચે શું હશે? બી હશે. અને બી કેવી રીતે હશે? તો આ રીતે હશે. તો આ ગોળો જેમ ઉપર 3ને સ્પર્શી રહ્યો છે નીચે પણ 3ને સ્પર્શી રહ્યો છે. એટલે એ સ્તરના કેટલા 6 ગોળાઓને, સી સ્તરના કેટલા 3 ગોળાઓને અને બી સ્તરના કેટલા 3 ગોળાઓને, એમ ટોટલી કેટલા 12 ગોળાઓને સ્પર્શે છે. પરિણામે એનો પણ જે સવર્ગ આંક છે કેટલો? 12 થશે. આપણે એમ કહીએ કે અહીંયા નામ જ આપી શકું. જુઓ, ક્યુબિક ક્લોઝ પેકિંગ. અહીંયા બહુ ક્લોઝ મતલબ કે બહુ વધારે નજીક પરમાણુ ગોઠવાયેલા છે. અને જ્યારે વધારે નજીક પરમાણુ ગોઠવાયેલા છે એટલે તમે એમાં એ પણ જોઈ શકો છો કે આનો જે સવર્ગાંક છે કેટલો? સૌથી વધુ 12 છે. જેટલા એક પરમાણુ જેટલા વધારેમાં વધારે પરમાણુનો સ્પર્શતો હશે એટલી ગોઠવણી નજીક છે એવું માનવાનું. અને જેટલી ગોઠવણી નજીક હશે એટલો એનો સવર્ગાંક ઊંચો હશે, સાથે જેની પેકિંગ ક્ષમતા છે એ પણ વધારે હશે. અને એનાથી ઉલટું એના અંદર જે અવકાશ છે એ અવકાશ ઓછો હશે.